ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા કોર્ડિનેટર સુનિલ પટેલ દ્વારા ત્રિદિવસીય નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં 200થી વધુ લોકોએ ભાગ લઈને આહાર શૈલી બદલીને નવી ભોજન પ્રથા દ્વારા દવા વિના જ હઠીલા રોગોની સારવાર અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। આયુર્વેદના સિદ્ધાંત આહાર એ જ ઔષધને ધ્યાનમાં રાખતા શરીરની શુદ્ધિ માટે જલનેતિ, સૂત્રનેતિ, વમન અને બસ્તી ક્રિયાની તાલીમ આપવામાં આવી હતી। આ બીમારીમાં આપણને દરેક બીમારીઓમાં જે જવાબદાર જે પરિબળો જે છે એ ભોજનમાં ફેરફાર કરવાથી બહુ સરળતાથી એ કાબૂમાં આવે છે અને એની અસર મળે છે આપણને। તો આપણે જે ભોજન લઈએ છીએ એ ભોજનને જ્યારે આપણે રાંધીએ છીએ તો એમાંના વિટામિનને પોષક તત્વો નષ્ટ થઈ જાય છે। તો અમારા ચૌહાણ સાહેબે આ ઉપર સંશોધન કરી ને છેલ્લા 30 વર્ષથી કાચું ખાવાનું, કાચું તે સાચું એ સૂત્ર આપ્યું અને એનાથી ખૂબ જ બધા આ રીતે ફાયદા લોકોને થઈ રહ્યા છે।